तो मित्रों आज આપણે જઈ રહ્યા છે ખોબા ગામમાં। મિત્રો કોરવડ થઈ અમે હવે ખોબા તરફ નીકળી ગયા અને ખોબા જે ધરમપુરનું લાસ્ટ ગામ છે, મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલું છે। તમે જોઈ શકો સુંદર એવું વાતાવરણ બી છે અત્યારે તમે જોઈ શકો અને તમે અહીંના રસ્તા બી જોશો ને તો બહુ જ સુંદર છે। તમે આ જોઈ શકો ખૂબસૂરત નજારો રસ્તાનો। અને હવે અમે ખોબા તરફ ગાડી થઈને ટર્ન લીધો અને હવે તમને બોર્ડ પરથી ખબર જ પડી જશે। અને આ છે ખપાટિયા ગામમાં આવેલા આ સુંદર શિવ મંદિર છે, તમે જોઈ શકો ખૂબસૂરત નજારો અહીંનો। અને હવે ગાડી નીકળી ચૂક્યા અમે ખોબામાં અને આવા કંઈક નજારાઓ જોવા મળતા રહેતા હોય છે। અને આ જુઓ હવે અને માનો લાગતું જ હોય છે કે કોઈક મહારાષ્ટ્રના ગામડાઓમાં આવી ગયા આપણે, પણ ખરેખર આ તો ગુજરાત છે અને ગુજરાતમાં પણ ધરમપુર છે। તો મિત્રો અમે અહીં આ ગાડી પાર્ક કરી છે અને હવે અહીંથી ટ્રેકિંગ ચાલવું પડતું છે અમારે। મિત્રો અત્યારે અમે ટ્રેકિંગ પર છે। અત્યારે આ જોઈ શકો અમે ચાલતા નીકળ્યા છે અને તમને આ સુંદર પાણીનો અવાજ બી સંભળાઈ રહ્યો છે। ખોબાવાળો વોટરફોલ્સ તમને બતાવું થોડી વારમાં। તમે જોઈ શકો છો વાદળો અને ડુંગરો, જબરજસ્ત નજારો છે। અને અહીંયાથી હવે થોડું જ દૂર છે સામે અમે। અને મિત્રો સામે તમે જોઈ શકો ખૂબસૂરત ધોધનો નજારો અને સુંદર એવો ધોધ છે। તમે એક વખત જોશો ને તમને મજા આવશે, જોઈને આનંદ થશે અને તમને શું કહેવાય, એક વખત તમે જોયો જરૂર। અને મિત્રો ધોધ જોઈને હવે આ તમે જોઈ શકો ઉપરથી બહુ જ મોટો ધોધ પડી રહ્યો છે। આ બીજો ધોધ હતો અને આ જે લોકેશન છે એ ખપાટિયાનો છે, એ પણ તમે જુઓ બહુ જ સુંદર છે।